આપણે બધા માં ભારતીના સંતાનો છીએ અને ભારત દેશમાં આપણે રહીએ છીએ તો સૌથી પહેલાં આપણે બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, અંબે માત કી અને ઈષ્ટદેવ ભોળાનાથ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ કી. આ રીતે આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. તો તમને હું થોડી વાત કરીશ કે સદભાવના સ્કૂલને જ્યારે 25 વર્ષ પૂરા થવાના હતા એ વખતે હું વિચારતો હતો મનમાં કે રખિયાલની સ્કૂલોમાં અને આજુબાજુના સ્કૂલોમાં કંઈક એવી યોજના મારે મૂકવી છે કે જે વિદ્યાર્થીને અને એના માતા પિતાને સીધો લાભ આપે. સાહેબ, આજે મને યાદ છે કે 1999માં આજથી લગભગ 25 વર્ષ પહેલાં જ્યારે સાહેબજીના મોહરામાં હું પ્રચારમાં ગયો હતો આ સ્કૂલના, ત્યારે એક બેન એમની ભેંસની પાસે હતા. લગભગ 6 વાગ્યાનો સમય થવાનો હતો ભેંસ દોહવાનો, અને એ વખતે અમે પત્રિકા લઈને ગામમાં હતા. પછી એ બેને મને પૂછ્યું કે ક્યાંથી આવ્યા? તો અમે આ સદભાવના સ્કૂલ રખિયાલથી આવે. પછી એમને એવું કહ્યું કે સાહેબ કેટલી ફી છે સ્કૂલની, મારા બાળક મૂકવું છે. મેં કીધું બેન આ ફી છે. પછી કે બીજો શું ખર્ચો? એમ તો પછી પાઠ્યપુસ્તકો, સ્વાધ્યાય પોથી, લેસન ડાયરી, ચોપડા, યુનિફોર્મ, એ તમારે અલગથી પૈસા ભરવા પડે. મળે ખરું સ્કૂલમાંથી, પણ એ તમારે શું થાય કે 2 જોડ યુનિફોર્મ તો તમારે એના 1400 રૂપિયા અલગથી ભરવા પડે. સ્વાધ્યાય પોથીનો સેટ તો તમારે 700 રૂપિયા અલગથી ભરવા પડે. પાઠ્યપુસ્તકનો સેટ તો સમજો કે 500 થતા હોય, 400 થતા હોય, એ તમારે અલગથી ભરવા પડે. આવી વાત જ્યારે મેં કરી એમને, એટલે એમને મનમાં એવું લાગ્યું કે સાહેબ ફી તો અમે ભરી શકીએ, પણ અત્યારે આ પાછું અમારી પાસે આ પૈસાનું આયોજન નથી. તો સાહેબ આ 1999ની વાત હું કરું છું, જ્યારે આ સ્કૂલની સ્થાપના થઈ એના બીજા વર્ષની વાત છે. એ દિવસે મને પોતાને ખબર નહોતી 25 વર્ષે સદભાવના સ્કૂલ આ યોજના લઈને રખિયાલ અને આજુબાજુના વિસ્તારમાં આ યોજનાનો અમલવારી કરશે. એ વખતે તો મને પણ ખ્યાલ નહોતો, અને એ વખતે બેન હતા એ શરૂઆતના બધા પૈસાના હિસાબે એમના સંતાનનું એડમિશન નહોતા કરાવી શકતા. એ સમજો કે એ સમય હજુ પણ મને યાદ છે. પણ એ વખતે જો આવી કોઈ યોજના હોત તો એ જે હતા બેન સાહેબજીના મોહરામાં, એ વખતે એમના સંતાનને એમને એડમિશન કરાવી દીધું હોત. સ્કૂલ તમને આ લાભ આપે છે તો એવું કહે નથી કે તમારી પાસે કોઈ એક્સ્ટ્રા રકમ લે છે. જેમ બીજી ગમે તે સ્કૂલ હોય, દહેગામની સ્કૂલ હોય કે રખિયાલની હોય કે તલોદની હોય, જેમ એ સ્કૂલમાં આપણે સૌથી પહેલાં પ્રવેશ મેળવવા જઈએ અને પ્રવેશ ફીની સાથે જે પ્રથમ ત્રિમાસિક ફી ભરવી પડતી હોય છે, એ ત્યાં આવી યોજના નથી તો પણ ભરવી પડે છે. અને અહીં આપણે આ યોજના મૂકી છે તો પણ આપણે એ 3 માસની ફી લઈએ છીએ. એવું નહીં કે તમે આખા વર્ષની ફી ભરી દો તો અમે તમને લાભ આપીશું. આવું આપણે સમજો કે એવી વાત નથી કરી. એમ ફક્ત 3 જ માસની ફી ભરવાની, અને જ્યારે પ્રથમ વખત બાળકનું એડમિશન હોય તો 500 રૂપિયા પ્રવેશ ફી લાગે છે, અને એ પ્રવેશ ફી માત્ર એક જ વખત હોય છે. અને પછીના જે વર્ષો આવ્યા કે તમારું સંતાન આ સ્કૂલમાં 5 વર્ષ અભ્યાસ કરે, 10 વર્ષ અભ્યાસ કરે તો પણ પ્રવેશ ફી ફરીથી આવતી નથી. બીજી સ્કૂલોમાં કેવું હોય છે હું તમને કહું. પ્રથમ સત્ર અને બીજું સત્ર શું હોય? પ્રથમ સત્ર અને બીજું સત્ર. પ્રથમ સત્રની ફી લેવાય, બીજા સત્રની ફી લેવાય, પછી કોમ્પ્યુટરની ફી લેવાય, કોઈ પરીક્ષા ફી લેતા હોય છે,
કોઈ પ્રોજેક્ટર ચલાવતા હોય તો પ્રોજેક્ટરની ફી પણ અલગથી લેવામાં આવે છે. અહીં સાહેબ એવું કહ્યું. અહીંયા તમને જે કેજીની ફી 7,000 રૂપિયા આખા વર્ષની, અને શરૂઆતમાં તમારો નવો પ્રવેશ હોય નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી, આ 3 ધોરણ સુધી તમારા બાળકની એક વર્ષે માત્ર 7,000 રૂપિયા જ ફી થશે. અને એ પછી 1 થી 8 આવ્યું તો 1 થી 8 ધોરણ સુધી 8,600 રૂપિયા ફી છે. અને એ પછી ધોરણ 9, 10, 11 ને 12 આવ્યું, એમાં પણ સમજો કે 8,600 પ્લસ 1,000 એટલે 9,600 9માની ફી, કે 10,600 10માની ફી, એ રીતે 1,000 પ્લસ થાય છે. એટલે મધ્યમ વર્ગને પણ પોસાય આપી. હમણાં જેવું લીલાપુરમાં ગયો હતો, આ લગભગ 4-5 દિવસ પહેલાં, ત્યાં એક વિદ્યાર્થી હતો સાગર કરીને. એ મને ખ્યાલ નહીં કે બાળક બીજી કોઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે, એટલે બીજાએ કહ્યું સાહેબ આને લઈ જાઓ. અને કીધું ક્યાં લઈ જાઓ? કે સાહેબ તમારી સ્કૂલમાં લઈ જાઓ. પણ મેં કીધું એનું એડમિશન તો થવાનું કે અમે સાહેબ જે ગામ જ જાય છે. પછી મેં મને આવી પહેલાં બાળકે વાત કરી એટલે મેં પૂછ્યું કે ત્યાં કેટલી ફી છે? કે સાહેબ એક વર્ષના અમારે 40,000 થાય. 40,000 રૂપિયા. આ બાળકના શબ્દો છે, આ મારા મનનાવું નથી કહેતો. પછી અમે તો વાત કરી નીકળ્યા પત્રિકા ઘરે તમારા કોઈ હતું નહીં, એ બાળક એટલો જ હતો, બીજા ભાઈ હતા, આપીને પછી અમે નીકળી ગયા. બરાબર. એટલે અને આપણે અહીંયા ફી તમે જુઓ, દરેક વર્ગને પોસાય. અને પાછું તમને એ પણ અહીંયા ખાતરી આપું છું સાહેબ, કે અમારી ફી ભલે થોડી ઓછી હોય પણ એજ્યુકેશન અમારું ઓછું નથી. શિક્ષણમાં અમે પાછળ નથી. કોઈ સ્કૂલથી ચાહે કોઈ સ્કૂલ 50,000 ફી લે વર્ષની, કે અમારાથી ઊંચી ગમે તેટલી ફી લે. એજ્યુકેશન તમે તમારા સંતાનોને શ્રેષ્ઠ આપીશું જ, એમાં તો કોઈ શંકા નથી. સદભાવના સ્કૂલ જે દિવસે આનાથી પણ ઓછી ફીમાં એજ્યુકેશન આપશે એ દિવસે પણ શ્રેષ્ઠ જ હશે સાહેબ. કેમ કે અમને તમારા બાળકોને અમારે આગળ વધારવાના. એવું નહીં કે તમને આ યોજનાનો લાભ આપ્યો તો અમે તમને એજ્યુકેશનમાં તો સાહેબ હું મારું પોતાનું નથી ચલાવતું. શિક્ષણમાં તમને નવાઈ લાગશે કે અમુક વખતે તમારા બાળકોને જો શિક્ષણ બાબતે કદાચ મારાથી કોઈ કચાશ રહી ગઈ હોય ને તો એ મને પોતાને ડંકે છે. એમ થાય કે બાળકને સાથે તો ખરેખર અમારાથી જેટલો પણ એટલો વધારેમાં વધારે પ્રયત્ન કરીને અમારે આ બાળકોને તેમનું જે ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે પ્રયત્ન કરવાનો છે. અને સાહેબ સદભાવના સ્કૂલ આજ કરતી આવી છે. 1998થી જ્યારે રખિયાલમાં આ પ્રકારની સૌ પ્રથમ શિક્ષણની શરૂઆત સદભાવના સ્કૂલથી થઈ છે સાહેબ. 1998માં મને ખ્યાલ છે કે પહેલા ધોરણમાં અહીંયા KG 1 2 પહેલું મેં ચાલુ કરેલું 98માં. અને એ વખતે માત્ર એક જગ્યાએ KGના બાળકો બેસતા હતા, પણ ત્યાં પ્રાઇમરી નહોતું. એ દહેગામ સંલગ્ન એક સ્કૂલ હતી એટલે થોડા બાળકો બેસાડતા હતા. અને એના પછી આજે 26 વર્ષથી આજે રખિયાલ સ્ટેશન, રખિયાલ ગામ, સાવેત્રી અને આજુબાજુના ઘણા બધા ગામોના વાલીશ્રીઓએ પોતાના સંતાનોને સદભાવના સ્કૂલમાં પ્રવેશ અપાવીને આ સ્કૂલને ધબકતી રાખી છે. આ સ્કૂલને હિમાલયની જેમ અડગ ઊભી રાખી છે સાહેબ. એનાથી વિશેષ અમે તમારી પાસે શું અપેક્ષા રાખી? આજે તમે તમારા બાળકોનું એડમિશન કરાવ્યું, અને એડમિશન કરાવ્યા પછી અમારી જવાબદારી વધી જાય છે. અને એવું નહીં કે અમે તમને અહીંયા આ બોલીએ સારું લગાડીએ એ રીતે નહીં. રજત જયંતિ યોજનામાં હું તમને વાત કરું, એ દિવસે બેન હતા સાહેબજીના મોરાના, એ બાળકની પ્રવેશ નહોતા અપાવી શકે. મને હમણાં એક વસ્તુ યાદ આવી કે લાવ મને એમ થયું કે બાળકને આવું કંઈક આપું. તો જ્યારે વાલી એડમિશન પ્રવેશ ફી ભરે અને સાથે 3 માસની ફી ભરે, પછી એમને આ કઈ વસ્તુ લાવવાની તકલીફ, તો એમ એમના મનમાં ટેન્શન ના રહે,
ભાર ના રહે. તમે બાળકના પાછો આ ખર્ચો વધારાનો રહ્યો, અરે સાહેબ તમને હજી તમે 1 મહિનો જવા તો તમે કોઈ બુક સ્ટોર હોય દુકાને જજો, પૈસા ખર્ચો ને તમે પૈસા ખિસ્સામાં લઈ લીધો તો કે આટલી ચોપડીઓ નથી, પૂરી થઈ ગઈ છે. और જ્યારે આવે ત્યારે ખાલી 20 દિવસે આવે, 15 દિવસે આવે, આ તો અમુક સમય 20 દિવસથી ઉપર પણ સમય લાગી જતો હોય છે. બરાબર. એટલે આવા બધા પ્રશ્નો અનેક હોય છે. તો આપણી સ્કૂલે વિચાર કર્યો કે અમે બાળકોને આવું કંઈક આપીએ, અને આ પણ તમને હું કે સદભાવના સ્કૂલ ખૂબ ઊંચા ભાવથી અને ખૂબ મનથી રાજી થઈને અમે આપીએ છીએ કે તમારા બાળકોની પ્રગતિ થાય. હું જાતે હોટલમાં જમવા જવાનું હોય તો હું કદાચ નથી જતો, હું તમને મારા પોતાની વાત કરું, પણ આ બાળકોને આપતા ખરેખર મને બહુ આનંદ થાય છે. અને આ લાભ 101 વિદ્યાર્થી સુધી આપણે પહોંચાડવાનો છે. અને આજે મને કહેતા આનંદ થાય છે કે આજે અખાત્રીજના દિવસે સાહેબ 7 વિદ્યાર્થીઓના આજે એડમિશન થયા. 7. આ તો ખરેખર મેં સ્વપ્નમાં નહોતું વિચાર્યું કે આજે 7 બાળકો અખાત્રીજના દિવસે સદભાવના સ્કૂલમાં નવો પ્રવેશ મેળવશે. અને નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ 21 થઈ ગયા, અને બીજા 10 બાળકો અમારી સ્કૂલના એમ 31 વિદ્યાર્થીઓને આજે આપણે આ લાભ આપવાના છીએ. બીજું, આ યોજનાની વિશેષતા શું છે તમને કહો. તમે જ્યારે વિદ્યાર્થીનું એડમિશન લીધું ત્યારે તમે પ્રવેશ ફી ભરી અને ત્રિમાસિક ફી ભરી, 3 મહિનાની ફી ભરી. પછી સમજો કે વિદ્યાર્થીનું ધીમે ધીમે વર્ષ ચાલુ થયું, પછી એ વર્ષ પૂરું થવા આવે એટલે 31 માર્ચ સુધીમાં તમે જે એની ચાલુ વર્ષની જે બાકી ફી રહી એ તમે ભરી દો. એટલે સ્કૂલ આગળના જે ધોરણમાં તમારું બાળક જવાનું હશે, આગળના જે ધોરણમાં પ્રવેશવાનું હશે ત્યાં પણ તમને આ બધો લાભ આપશે. એ વર્ષ શરૂ થયું, પાછું એ વર્ષ પૂર્ણ થયું, પછી પાછું આગળનું ધોરણ આવ્યું તો ત્રીજા વર્ષે પણ આ લાભ મળશે. એ રીતે ચોથા વર્ષે સાહેબ 7 વર્ષ હજુ આ યોજનાને બાકી છે. 7 વર્ષ સુધી તમારે આ કોઈ વસ્તુ લાવવાનું તમારે ટેન્શન લેવાની જરૂર નથી કે સદભાવના સ્કૂલ છે અને કમલેશ ત્રિવેદી છે. અને અમે સાહેબ યોજના પાછા નહીં પડીએ. મને ખ્યાલ છે કે આજે આ જે શેર છે સ્વાધ્યાય પોથીનો, એ સમજો કે ઉદાહરણ આપું છું 550 રૂપિયામાં આવ્યો તો આવતા વર્ષે એના 600માં કઈ સ્કૂલને પડશે. એ શું થાય, વર્ષ થાય એટલે થોડી એની કિંમતમાં ફેરફાર થાય. પણ અમે કોઈ વાલી પાસે 1 રૂપિયો આ યોજના છે ત્યાં સુધી એક્સ્ટ્રા નહીં લઈએ. અને આ યોજનામાં જ અને સદભાવના સ્કૂલે એક મોટી ગેરંટી આપી છે કે 2030 સુધી સદભાવના સ્કૂલની ફી નહીં વધારે સાહેબ. 2030 સુધી, જ્યાં સુધી તો આ 24 છે, 24નું બધું વર્ષ શરૂ થવાની વાર છે. જૂન 2024માં નવું સત્ર 13મી જૂને શરૂ થાય છે. બરાબર. તો 24, 25, 26, 27, 28, 29, 30 એટલે 7 વર્ષ સુધી સદભાવના સ્કૂલ જે હાલ ફી છે એ ફીમાં તમારા સંતાનોને શિક્ષણ આપશે અને આ લાભ પણ ચાલુ રાખશે. યુનિફોર્મ પણ સાંભળો, યુનિફોર્મ પણ એવું નહીં કે જેવો તેવો આપીશ. યુનિફોર્મ પણ સારા મિલના કાપડમાંથી તમારા સંતાનોને મળશે. તો તમારું બાળક જ્યારે યુનિફોર્મ કરીને તમારા ઘરેથી નીકળે તો એ લાગવું જોઈએ કે સ્કૂલમાં નીકળે છે તમારું સંતાન. પછી એવું નહીં કે હું તમને ફ્રી આપું છું એટલે તમને ઓછા પૈસાનું કે એવું ચાલુ લાવી નાખી તો એવું નથી કરવાનું. ક્વોલિટી સાથે મેં એમની સાથે પણ ચર્ચા કરી છે કે હજુ બાળકોને ગયા વર્ષે યુનિફોર્મ હતા એનાથી કંઈક સારું લાગે એવું કરું. આ બાળકો જ્યારે એમના ઘરેથી આ વખતે મારી ઈચ્છા હતી કે ઘરેથી પહેલા દિવસે બધું રેડી થઈ બાળક આવે એટલે અમે બહુ થોડું વહેલા આની તૈયારી કરી. 1લી તારીખથી સતત અમે આ કામમાં રચ્યા પચ્યા છીએ અને એના હિસાબે આજે 10 તારીખે તમને બોલાવી શક્યા છીએ. બરાબર. એજ્યુકેશનમાં અમે પાછા નહીં પડીએ. 10માનું રિઝલ્ટ હોય કે ગમે તે હોય, બોર્ડનું રિઝલ્ટ હશે એમાં પણ હા અત્યાર સુધી હું તમને કહું, જે વખતે કોરોના આવ્યો એ પછી અમુક બાળકો જે થોડા વીક હતા એમને અમે પ્રવેશ આપતા હતા. વીક બાળકોને
જેમને બરાબર વાંચતા પણ નથી આવડતું સાહેબ, એ બાળકો શું થાય 10મામાં થતા એમને મેળવતા વાર લાગે. કેમ કે બાળકનો જે પાયો મજબૂત હોવો જોઈએ એ પાયો મજબૂત થયો નથી. પણ હવે અમે એવા બધા બાળકોને અહીં પ્રવેશ આપીશું કે તમે જોઈ શકશો કે બાળક સારા ટકે પાસ થશે. અને માર્ચ 2025થી સદભાવના સ્કૂલમાં 90 ઉપર રિઝલ્ટ લાવવાની મારી તૈયારી છે સાહેબ. 90% ઉપર 10 અને 12 બંનેનું રિઝલ્ટ આવે એ માટે અમે દિવસ રાત તમારા સંતાનો માટે એક કરીશું. કોઈ અમારે એક્સ્ટ્રા તમારા સંતાનો પાસે કે તમારી પાસે કોઈ અપેક્ષા નથી, પણ એટલું કે અમે અમારી ફરજ સારી રીતે બજાવી શકીએ અને તમારા સંતાનો ક્યાંક આગળ વધે એમાં અમને રસ છે. હવે મારી ખાલી એક વિનંતી છે કે જો તમારે આજે અમારા લગભગ ઘણા આજે શું કહેવાય શૈલેષ છે ને, એ પછી વિક્રમસિંહને આજે આવ્યા સવારે, એમને એડમિશન કરાવી દીધું, એમથી લઈને જ આવ્યા હતા સાહેબ. મોટીભાઈ પ્રજાપતિ મોટીભાઈ એ અમારા બહુ જૂનાવાળી, એમને તો મને 1 મહિના પહેલાંથી આવીને ભરી ગયેલા છે. એટલે સાહેબ કહેવાનું એમ છે કે આ બધા આ તમારો આટલો જે અમારા માટે જે લાગણી છે, તમારો જે વિશ્વાસ છે, એ અમારે તમારા સંતાનોને તૈયાર કરીને એમને હોશિયાર બનાવીને અમારે તમને એનું વળતર આપવાનું છે અને વળતર અમે આપીશું સાહેબ. બનશે ત્યાં સુધી એમાં કોઈ કચાશ નહીં રાખવી. હા, કદાચ અમારી કોઈ જગ્યાએ સામાન્ય એવું કહો તમે અમારું ધ્યાન દોરજો, અમે તરત જ એ વાતને ધ્યાને લઈ લઈશું. હવે બીજી વાત હતી કે જો તમારા આજુબાજુમાં હજુ કોઈ પ્રવેશ પાત્ર બાળક હોય, કેમ કે આજે મેં જોયું 21 અને આવ્યા હતા. અને તમને બીજું કહું કે જવાહર નવોદય વિદ્યાલયમાં ગત વર્ષે જૂન 2023માં જો રખિયાલની કોઈ સ્કૂલમાંથી કોઈ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હોય તો એ સદભાવના સ્કૂલ છે સાહેબ, તમારી બધાની સદભાવના સ્કૂલ છે. અને જૂન 2024માં પણ જો કોઈ સ્કૂલમાંથી નવોદયમાં પ્રવેશ મેળવ્યો હોય તો એ પણ આપણી સદભાવના સ્કૂલ છે. અત્યાર સુધી 31 બાળકોને સદભાવના સ્કૂલે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અપાવ્યો છે બાળકોને. અને સૌથી અત્યારે મોટો રેકોર્ડ સદભાવના સ્કૂલના નામે છે. એ કહેવાનો મારો અર્થ એવો છે કે અમારા બાળકો તૈયાર કરેલા હોય છે, જે પાયામાંથી અમે જે વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ એ ક્યાંય પાછા નથી પડતા. અમારા ઘણા વિદ્યાર્થીઓ ડૉક્ટર છે, એન્જિનિયર છે, ઘણા વિદેશમાં સેટ થઈ ગયા છે. હમણાં એક અમારો કેનેડાનો વિદ્યાર્થી રખિયાલ ગામનો વનવી ચૌધરી હેમલ, કે જ્યારે હમણાં મને એના ગામમાં ગયો મળ્યો તો સાહેબ એક છે કેનેડા. હવે એ બાળક તમને ખ્યાલ ના હોય અશ્વિનભાઈ, પણ મને એક જ્યારે બાબો નાનો હતો ને હેમલ, એનું શરીર આમ થોડું ફૂલી જાય. એ નાનો હતો ત્યારે હેમલ અશ્વિનભાઈ ચૌધરી, અશ્વિનભાઈ રામાભાઈ. પછી એના મમ્મી બોભા, એનું મામાનું ઘર થાય, એના મામા એ વખતે સાહેબ સ્કૂલને 1100 રૂપિયા 2100 કે 1100 દાન આપ્યું હતું. એ વખતે શરૂઆતના સ્ટેપમાં 99માં એ બાળકે આજે હમણાં વચ્ચે મને ગામમાં પડતો સાહેબ એમ કરીને મને ઓળખી ગયો, તરત જ અમને પગે લાગ્યો. એટલે કહેવાનું કે અમારા બાળકો આ રીતે વિદેશ જઈને પણ જે મૂળ વાત છે એને ભૂલતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને સદભાવના સ્કૂલે નવું જીવન આપ્યું છે અને તમારા સંતાનોને પણ અમે નવું જીવન આપવાના છીએ. કોઈ રીતે એમને પાછા નહીં પડવા જોઈએ. બીજું કે હવે સમજો કે તમે જે ગામના છો એ ગામમાંથી બીજા કોઈ નવા પ્રવેશ મેળવનાર બાળક હોય, કેમ કે હવે 31 બાળકો થયા એટલે આપણા 70 બાળકોને પ્રવેશ આ યોજનામાં આપવાનો રહ્યો. જ્યારે 70 બાળકો આ યોજનામાં લેવાઈ જશે, 70 બાળકોના એડમિશન થઈ જશે, પછી શું થશે? 71 બાળક આવશે એટલે સ્કૂલ એને પ્રવેશ આપશે પણ યોજના નહીં આપે. શું કરશે?
સ્કૂલમાં એક પ્રવેશ મળશે, પછી અમારે બીજી સ્કૂલ જેવું કહેવું પડશે કે ભાઈ તમે યુનિફોર્મના 2 જોડના 1400, સ્વાધ્યાય પોથીના આટલા, પાઠ્યપુસ્તકના આટલા, એવું તમારે અલગથી જમા કરાવવું પડશે. 70 બાળકોના જ્યારે એડમિશન થઈ ગયા એટલે 71માં વિદ્યાર્થીને સ્કૂલ પ્રવેશ આપશે, પણ આ રીતે આ બધાની અલગથી ફી ભરવી પડશે, અલગથી પૈસા ખર્ચવા પડશે. પણ અત્યારે કેવું છે, જ્યાં સુધી 70 બાળકોનું એડમિશન ચાલુ છે ત્યાં સુધી વાલીશ્રીને આ કોઈ ટેન્શન કે આ કોઈ ભાર એમના માથે નહીં આવે. અને એક વખત આ બાળકને લાભ આપી દીધો એટલે બીજા વર્ષે આ લાભ કન્ટિન્યુ રાખવા, આ લાભ ચાલુ રાખવા. તમારે ખાલી એ ચાલુ વર્ષની ફી ભરવાની છે અને આગળની ફી માસિક ફી ભરવાની છે. એના સિવાય કોઈ તમારી પાસે કોઈ પ્રવાસનું આયોજન થાય કે તમારી પ્રવાસ ફી, એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવું તો એના સામાન્ય એન્યુઅલ ફંક્શનની ફી. બાકી એ સિવાય તમારી પાસે કોઈ એક્સ્ટ્રા રકમ સ્કૂલ નહીં દે. બરાબર? બધાને છે ને વિશ્વાસ? તો તમે એક કામ કરજો, તમારા આજુબાજુમાંથી આજે અજમલભાઈએ વાત કરી નીલમબેનને, અને એ પણ આજે એડમિશન માટે ખૂબ જાગૃત છે. કેમ કે એમને આજે વાત કરીને આજના આજ આવી પણ ગયા, એડમિશન કરાવીને એમની ફી પણ ભરી દીધી ફ્રીમાંથી. તો એમના જુનિયર કેજીનો લાભ આપવાનો છે સ્વાધ્યાય. તો તમે આટલા જાગૃત છો, તો અમે જાગૃત રહીશું સાહેબ. બરાબર? આ 30 તારીખ સુધીમાં જો તમારા ગામમાંથી કોઈ નવા પ્રવેશપાત્ર બાળક હોય, તમારા ફળિયામાંથી હોય, તમે એમને વાત કરજો કે અમે સદભાવના સ્કૂલમાં અમારા બાળકને મૂક્યો. એનું નામ હોય, સમજો કે વિરાજ હોય તો વિરાજ એને મૂક્યો. બરાબર? સાહિલસિંહને મૂક્યા અથવા કરિશ્માને મૂક્યા. એ રીતે તમે બાળકનું નામ દઈને કહેજો ઓરિજિનલ કે આયુષ કે અમારા બાળકો સદભાવનામાં છે અને આ રીતે યોજના છે અને યોજનાનો લાભ અત્યારે ચાલુ છે, તો તમે પણ એડમિશન લઈ લો. તો કોઈ બાળકને જો તમે અત્યારે કહેશો તો સાહેબ એ જ્યારે એડમિશન લીધા પછી આની કિંમત જોશે ને એટલે તમને એમ થશે સારું મોતીભાઈએ તો મને સારો રસ્તો બતાવ્યો. એમને એવું લાગશે કે ના, એમને સારું થયું છે, ભાઈ મારા 3000 બચ્યા એમ. બીજું કે કદાચ તમારા ગામમાં એવું કંઈ લાગે કે રાત્રે કંઈ બેઠક કરવા જેવું થાય તો તમે મને ફોન કરજો, તો હું આવીશ અને નાસ્તો અને ડીશો હું જાતે લઈને આવીશ. જે આપણે 10-15 માણસો બેઠા હોઈશું તો એમને નાસ્તો અને ઘરેથી સ્કૂલ ગાડીમાં નાસ્તો અને ડીશ હું લઈને આવીશ ને ત્યાં આપણે બધા ચા ખાલી તમે પાજો બધા, બાકી નાસ્તો હું લઈને આવીશ ને આપણે બધા ચા નાસ્તો સાથે કરીશું. એટલે શું થાય કે તમારા ગામમાં સમજો કે આજે 2 બાળકો આવે ને બીજા 5 આવી જાય તો બાળકને પણ કંપની રહે અને એમના આવવા જવામાં શું થાય, પોતાના ગામનું બાળક હોય એટલે એને પોતાના પનું લાગે, પોતીકું લાગે. એટલે આપણે ખાસ એના માટે પણ તમને કહું છું કે રિક્વેસ્ટ કરું છું કે તમે તમારા આજુબાજુમાં કોઈ પ્રવેશપાત્ર નવા બાળકો હોય તો એમને કહેજો. ને એમાંય તમને કહું કે કોઈ આવી પ્રાઇવેટ સ્કૂલમાં જે ભણતા હોય એમને થોડું વધારે કહેજો. જે કોઈ લાભ નથી, આરતીનો લાભ નથી અથવા બીજો કોઈ લાભ નથી કે ના મારે તો સાહેબ આ લાભ આ 3000 રૂપિયાનું આ શિષ્યવૃત્તિ તમે કહો કે તમે સ્કૂલની રજત જયંતિ યોજનાનો લાભ કહો, કે સ્કૂલ તમને એ નિમિત્તે આપે છે અને આ લાભ 7 વર્ષ કન્ટિન્યુ રહેવાનો છે. સમજો કે હમણાં જે એમની બેબી કેજીમાં આવી और સિનિયરને ધોરણ 5 પૂરું થશે ત્યાં સુધી એમને આ કંઈ લાવવાની ચિંતા નહીં રહેશે. 5મું ધોરણ એનું અહીંયા પૂરું થશે ત્યાં સુધી એમને કોઈ પાઠ્યપુસ્તક કે કોઈ વસ્તુ લાવવાની એમને ચિંતા નહીં રહે. એ યોજના સારી છે. બરાબર? અમારું એજ્યુકેશન પણ અમે કદાચ કોઈ કસર હશે તો અમે સુધારી લઈશું. અમે અમારી ભૂલ પહેલાં જોઈશું. એ તમે કોઈ જગ્યાએ તમને એવું લાગે તમે ત્યાં ફોન કરવાનો, અમે બેઠા છીએ, પણ લગભગ તમને મોકો નહીં આપે. તમે એમ કહેશો કે ના સાહેબ સારું લાગ્યું હો, અમે એવો પ્રયત્ન કરીશું. તો હવે આપણે વચ્ચે એમની વાતે કરતા જઈશું અને લાભ પણ આપીએ છીએ. પટેલ હેકાનસિંહ મુકેશ કુમાર, સામેત્રી ગામ, જુનિયર કેજી.